મેલડી માતા ગુજરાતની લોકશ્રદ્ધામાં એક અત્યંત શક્તિશાળી અને પૂજનીય દેવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં તેમને રક્ષક દેવી તરીકે માનવામાં આવે છે. તેમની પ્રાગટ્ય કથા લોકવાયકાઓમાં ખૂબ જ રસપ્રદ છે. મેલડી માતાની પ્રાગટ્ય કથા. લોકમાન્યતા મુજબ મેલડી માતાના પ્રાગટ્યની મુખ્ય કથા આ મુજબ છે. ઉત્પત્તિ. એક પૌરાણિક કથા અનુસાર જ્યારે એક દુષ્ટ રાક્ષસનો ત્રાસ વધી ગયો હતો ત્યારે તે લોકોથી બચવા માટે એક મૃત ગાયના ચામડા અશુદ્ધ સ્થાનમાં જઈને છુપાઈ ગયો. દેવી ઉમા, શક્તિનું સ્વરૂપ, તેને મારવા ગયા, પરંતુ તેઓ અશુદ્ધ વસ્તુને સ્પર્શ કરી શકતા ન હતા. ત્યારે તેમણે પોતાના હાથોને ઘસ્યા અને તેમાંથી જે મૈલ, ધૂળ કણો ઉત્પન્ન થયા તેમાંથી એક દિવ્ય કન્યાનો જન્મ થયો. તે મૈલમાંથી જન્મેલી હોવાથી તેમનું નામ મેલડી પડ્યું. રાક્ષસનો વધ. તે નાની કન્યાએ અશુદ્ધ સ્થાનમાં જઈને રાક્ષસનો વિનાશ કર્યો અને સૃષ્ટિને તેના ત્રાસમાંથી મુક્ત કરી. આથી તેમને શક્તિના એક અદ્ભુત સ્વરૂપ તરીકે સ્વીકારવામાં આવ્યા. માતાની શક્તિ અને સવારી. બાદમાં તેમની શક્તિની કસોટી કરવા માટે તેમને કામરૂપ કામાખ્યા મોકલવામાં આવ્યા, જ્યાં તેમણે પોતાની તંત્ર શક્તિ અને સામર્થ્યથી દુષ્ટ શક્તિઓને વશ કરી. તેમણે કાળા બકરાને પોતાની સવારી બનાવી, જે અંધકાર અને દુષ્ટતા પર વિજયનું પ્રતીક માનવામાં આવે છે. મેલડી માતાનું મહત્વ. રક્ષક દેવી. તેમને ગામની રક્ષક દેવી, ગ્રામ દેવી અને ભક્તોની સંકટહારક દેવી માનવામાં આવે છે. ભક્તો માને છે કે તેઓ ભૂત પ્રેત, નકારાત્મક ઉર્જા, રોગ અને મુશ્કેલીઓથી પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. સ્વરૂપ. તેમની છબીમાં સામાન્ય રીતે તેમને 8 હાથવાળી, હાથમાં ત્રિશૂળ, તલવાર, ડમરૂ અને અન્ય શસ્ત્રો ધારણ કરેલી અને કાળા બકરા પર બિરાજમાન દર્શાવવામાં આવે છે. શ્રદ્ધા. ગુજરાતના ઘણા પરિવારો તેમને પોતાની કુળદેવી તરીકે પૂજે છે. ભક્તો તેમની માનતા રાખે છે અને તેમની ભક્તિ ભાવપૂર્વક કરે છે. મેલડી માતાની ભક્તિ સાથે જોડાયેલા દાખલા અને લોકગીતો ગુજરાતની લોક સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે. ભક્તો તેમને કષ્ટ નિવારક અને મનોકામના પૂર્ણ કરનાર માતા તરીકે અતૂટ શ્રદ્ધાથી ભજે છે. તમે મેલડી